ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે। તો એક બાદ એક નવા કૌભાંડો સામે આવ્યા ખ્યાતિ હોસ્પિટલના। પાલડી કાંકેજ ગામની પણ આ ઘટના સામે આવી છે। એક બાદ એક ખુલાસાઓ થયા છે। પાલેજ કાંકેજમાં પણ ઓપરેશન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 10 લોકોના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। તો 25 ડિસેમ્બર 2023માં દર્દીઓના ઓપરેશન કર્યા હતા। કાંકેજમાં પણ ખોટા ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજી આ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કૌભાંડ પારડી કાંકેજ ગામમાં પણ આવી ઘટના સામે આવી છે। ખોટા ઓપરેશન કર્યાની શું વિગત? ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કૌભાંડ છે તે સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે 2 લોકોના મોત થયા ત્યારબાદ જે તપાસ છે ધીરે ધીરે આગળ વધી છે। દરમિયાન હજી પણ રાજ્યભરની અંદર ઘણા બધા જે લોકો છે, જે દર્દીઓ છે અથવા તેના સગાવાલા છે તે એક બાદ એક બહાર આવે તેવી શક્યતા છે। અને આવી જે ઘટના છે તે પાલડી કાંકેજ જે ગામ આવેલું છે ત્યાં પણ આ રીતનું જે કેમ્પ કરીને 10 જેટલા જે લોકો છે તેના ઓપરેશન કર્યા હોવાની વાત સામે આવી છે। ઘૂંટણમાં જેઓને સમસ્યા હતી તેઓને પણ જે એન્જિયોગ્રાફી કર્યા હોવાના આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવે છે। અને સાથે જ આ રીતે કે આયુષ્માન કાર્ડનો ઉપયોગ પણ કર્યો હોવાની જે વાત છે તે સામે આવી છે। એટલે કે એક પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે આજે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે જે આગળ વધી રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે કડીની અંદર આજે સમગ્ર કૌભાંડ જે છે તેનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ 2 લોકોના જે મોત થયા અને હવે જે તપાસ જે શરૂ થઈ છે તેની અંદર અત્યાર સુધીમાં કરોડો રૂપિયાને આ રીતે આયુષ્માન કાર્ડના જે છે તે જે ચાઉ કરી લીધા છે અને સાથે ઘણા બધા લોકોના જીવ સાથે રમત પણ રમી લીધી છે। ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે, જે બાદ આંકડા જે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને આ 10 જે લોકો છે હવે તેની પણ તપાસ કરવામાં આવશે કે તેમને સમસ્યા શું હતી અને સાથે ઓપરેશન કયા પ્રકારના કરવામાં આવ્યા છે અને હવે તેમની તબિયત કેવા પ્રકારની સ્થિર છે કે કેમ। પરંતુ આ રીતે એક સમગ્ર જે કૌભાંડ જે આરોગ્યના સાથે ચેડા કરતું જે કૌભાંડ છે અને ખાસ કરીને લાલચમાં જે કરવામાં આવેલું છે તેને લીધે હજી પણ ઘણા બધા દર્દીઓ છે રાજ્યમાંથી બહાર આવશે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી છે। સ્મિતા જી મેહુલ, આમાં કયા કયા ડોક્ટરની સંડોવણી હતી તે કોઈ સામે આવ્યું છે અને અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરાઈ છે? જે પ્રમાણે જે કેમ્પની અંદર જે પાલડી કાંકેજ કેમ્પની અંદર 10 જેટલા લોકોને ઓપરેશન કરવામાં આવ્યા છે। એટલે કે જે ચેકઅપ જે છે તે ઘણા બધાનું કરવામાં આવશે, પરંતુ જેને જે હૃદયની તકલીફો હોવાની શક્યતા છે, કારણ કે ઘણી બધી સમસ્યા હોઈ શકે અથવા જે વૃદ્ધ લોકો છે તેઓને જ આ લોકો ટાર્ગેટ કરતા હશે અને આયુષ્માન કાર્ડ જેઓની પાસે છે તેવા લોકોને ટાર્ગેટ કરતા હશે। હાલ જે 10 જેટલા લોકોની સામે પરિવારજનો આક્ષેપ કર્યા છે, પરંતુ હજી પણ આંકડો છે તે રાજ્યની અંદર વધારે વધી શકે છે। સ્મિતા બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાલેજ કાંકેજમાં પણ ઓપરેશન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 10 લોકોના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક બાદ એક નવા કૌભાંડો ખ્યાતિ હોસ્પિટલના સામે આવી રહ્યા છે।